हेलो मित्रों मित्रों लास्ट वीडियो लेक्चर में આપણે એક્સરસાઇઝ 4.2 ના દાખલાઓ ગણ્યા હતા। આજે આપણે નિશ્ચયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ રેખાનું સમીકરણ મેળવવાના દાખલાઓ ગણીશું। પણ બે પ્રશ્નો આપણા 4.2 ના બાકી હતા, સમજી લઈએ। 15 નંબરનો જે પ્રશ્ન એમસીક્યુ ટાઈપ પ્રશ્ન હતો, જો એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય, એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો k ગુણ્યા એના નિશ્ચયકનું મૂલ્ય વિકલ્પો છે કે એનો નિશ્ચયક, બીજો વિકલ્પ છે કે સ્ક્વેર એનો નિશ્ચયક, કે ક્યુબ એનો નિશ્ચયક અને ડી 3ka। चलो ओके मित्रों, समझिए आ चारમાંથી શું આવે। હવે આપણને શ્રેણિક એ જે છે એના વિશે કીધું છે કે 3x3 ચોરસ શ્રેણિક છે, તો k ગુણ્યા એનો નિશ્ચયક। તો આપણે પહેલા 3x3 લઈ લઈએ, સમજીએ, અને આ એક સૈદ્ધાંતિક બાબત છે જેને સ્વીકારી લઈએ। પહેલા હું 2x2 લઉં। ચલો માની લો કે એ 2x માની લઈએ 2x2 હોત તો શું થોત મિત્રો? પહેલા 2x2 માટે જોઈએ તો આપણે સૌ પ્રથમ 2x2 માટે ચેક કરી લઈએ। એ 2x2, a11, a12, a21, a22 આ મેટ્રિક્સ। આપણે કોઈ સંખ્યા શ્રેણિક સાથે કોઈ સંખ્યા ગુણી એના નિશ્ચયકનો જોવું છે, તો એની સાથે k ગુણીએ। શ્રેણિક સાથે સંખ્યા ગુણવાનું આપણે શ્રેણિકમાં ભણી ગયા કે સંખ્યા શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાશે, કે a11, કે a12, કે a21, કે a22। અહીં ABCD લીધું હોત તો એ ચાલો બધું સારું હોત। ચલો ઓકે, હવે હું બંને બાજુ નિશ્ચયક લઈ લઉં, અથવા તો કે નો નિશ્ચયક, કે એ મેટ્રિક્સનો નિશ્ચયક। શ્રેણિક કે મેટ્રિક્સ આ છે। આપણે કોઈ શ્રેણિક આપ્યો હોય મિત્રો 1 2 3 5, તો આ ચોરસ શ્રેણિક એનો નિશ્ચયક, તો આપણે શું કરતા, શ્રેણિકના ઘટકોને એ જ સ્થિતિમાં રાખીને આ શ્રેણિકનો જે સંકેત હતો એના બદલે નિશ્ચયકનો સંકેત લગાવી દેતા, અને પછી 2x2 હોય, 3x3 હોય, 1x1 હોય કે ગમે તે હોય, તો એના નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું રીત આપણે જોઈ ગયા। જેમ કે 2x2 તો અગ્રવિકર્ણ 5 × 5, અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ ઘટકો 3 × 6, તો આની વેલ્યુ -1 થાય। એમ કે એ શ્રેણિકનો નિશ્ચયક, તો આ કે એ શ્રેણિક છે, આનો નિશ્ચયક, તો સિમ્બોલ આમ થઈ જશે, ઘટકો એના જ રહેશે। હવે મિત્રો, હવે તો આ નિશ્ચયક છે, નિશ્ચયક છે તો શું થશે? ચલો પહેલી રો માંથી k કોમન લો, તો a11, a12, બીજી રો માંથી પણ k કોમન લો, તો k કોમન બીજી રો a21, a22, k ગુણ્યા k સ્ક્વેર। હવે મિત્રો આ a21 છે, આ એ મેટ્રિક્સ છે 2x2, હવે એનો નિશ્ચયક, તો આ નિશ્ચયક થઈ જશે, આ એનો નિશ્ચયક જ છે, તો ડિટર્મિનન્ટ ઓફ, તો 2x2 મેટ્રિક્સ હતો મિત્રો, એ 2x2 હોય તો k નો નિશ્ચયક બરાબર k ની 2 ઘાત આવી। 3x3 છે તો 3 ઘાત આવશે। કેમ 3 ઘાત? અહીં 2 આવી તો અહીં 2 3 આવે એવું નિયમ નથી, પણ સમજી લો કેમ 3 આવશે, પછી ચર્ચા કરીએ। ધારો કે એક શ્રેણિક એ લઈએ, ચાલો શ્રેણિક a b c d e f g h i આ શ્રેણિક છે। હવે 3x3 છે, લઈ લીધું। ચલો હવે આનો નિશ્ચયક શું થશે? તો તમે કહેશો શ્રેણિકના ઘટકો એમના એમ નિશ્ચયક લખી દેવાનો, a b c d e f g h i આ શ્રેણિકનો જે સંકેત હતો એને બદલે નિશ્ચયકનો સંકેત, આ એનો નિશ્ચયક થઈ ગયો। ઓકે, ચલો આપણે એની સાથે કોઈ સંખ્યા k ગુણીએ તો k,
હવે હાલ તો એ તો શ્રેણિક છે, શ્રેણિક સાથે સંખ્યા ગુણી જાય છે, શ્રેણિકમાં સંખ્યા દરેક ઘટક સાથે ગુણી દીધી, કે એ, કે બી, કે સી, કે ડી, કે ઈ, કે એફ, કે જી, કે એચ, કે આઈ આ શ્રેણિક. હવે આપણે કે એ નો નિશ્ચાયક લેવો છે, તો કે એ નો ડિટર્મિનન્ટ. હવે ડિટર્મિનન્ટમાં આપણે સમજાવી દીધું કે શ્રેણિકનો સિમ્બોલ હટાવી દો અને નિશ્ચાયકનો સિમ્બોલ કરી દો, તો આ થઈ ગયો કે નો નિશ્ચાયક. શ્રેણિકની જગ્યાએ નિશ્ચાયકનો સંકેત આવી જાય. શ્રેણિકનો નિશ્ચાયક એટલે શ્રેણિકના ઘટકો એ સ્થિતિમાં રાખી નિશ્ચાયક થઈ જાય. ચાલો હવે આ નિશ્ચાયક 3/3 છે, તો પહેલી રોમાં એક કોમન નીકળી છે, તો પહેલી રોમાં એબીસી બચે. બીજી રોમાંથી એક કે કોમન, તો ડીઈએફ. ત્રીજી રોમાંથી પણ કે કોમન, જીએચઆઈ. કે ગુણ્યા કે 3 વખત આવ્યું, કે ગુણ્યા કે ક્યુ, અને આ તો આપણો એનો નિશ્ચય છે. તો અહીંથી હવે મિત્રો તમે સમજો કે જો 2/2 હતું તો 2 ઘાત, કારણ કે 2 રો હતી અથવા તો 2 કોલમ હતી એમ સમજો. આ 3/3 માં 3 રો, દરેક રો માંથી કે કોમન, 3 કે કોલમમાંથી કોમન લેવો, પહેલી કોલમમાંથી કે કોમન, બીજીમાંથી, ત્રીજીમાંથી. ટૂંકમાં એનો નિશ્ચયક ઉભો રહે છે કે ની 3 ઘાત, કે 3 વખત. 4/4 હોત તો કે જ્યારે શ્રેણિકને કે ગુણીશું તો દરેક ઘટક સાથે ગુણાશે. હવે એનો નિશ્ચયક બનાવીશું, તો શ્રેણિકનો નિશ્ચયક બનાવીશું તો 4 રો છે, તો પહેલી રો માંથી એક કોમન, બીજી રો માં નીકળશે 4 વખત, તો કે ની 4 ઘાત. તો આ એક પરિણામ મિત્રો આપણો અહીં જવાબ આવી ગયો કે ક્યુ. અહીંયા આ જો n/n, જો એ n/n શ્રેણિક હોય અને કે કોઈ પણ સંખ્યા હોય, કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, તો કે ગુણ્યા એ નો નિશ્ચાયક બરાબર કે ની કઈ કક્ષા છે એની? શ્રેણિકની કક્ષા n છે, તો n ઘાત ગુણ્યા એ નો નિશ્ચાયક. આ વસ્તુ મિત્રો સૂત્ર સ્વરૂપે નોંધી રાખો. સંખ્યા ગુણ્યા શ્રેણિકનો નિશ્ચાયક બરાબર સંખ્યા ગુણ્યા શ્રેણિકનો નિશ્ચાયક, તો સંખ્યાની n ઘાત, n એ શ્રેણિકની કક્ષા છે, 5/5 હોય તો સંખ્યાની 5 ઘાત ગુણ્યા શ્રેણિકનો નિશ્ચાયક. એક્ઝામ્પલ છે, ધારો કે એની કક્ષા 4/4 છે, તો કોઈ પૂછે કે ભાઈ 3 ગુણ્યા એનો નિશ્ચાયક શું થશે, તો હું તરત જ સંખ્યાની આ એની કક્ષા 4/4 છે, મતલબ સંખ્યાની 4 ઘાત ગુણ્યા એનો નિશ્ચય. આ રીતે તમારે એની કક્ષા 7/7 હોય, બી ની કક્ષા ધારો કે બી 7/7 છે, અને કોઈ પૂછે મને કે 5b અથવા તો 11b કે 11b નો નિશ્ચયક શું થશે, તો 11 ની સંખ્યાની બી ની કક્ષા 7/7, તો સંખ્યાની 7 ઘાત ગુણ્યા બી નો નિશ્ચયક. તો સંખ્યા ગુણ્યા શ્રેણિકનો નિશ્ચયક બરાબર સંખ્યાની n ઘાત. n શું છે? શ્રેણિકની કક્ષા, ચોરસ શ્રેણિકની. તો સંખ્યાની n ઘાત ગુણ્યા શ્રેણિકનો નિશ્ચયક. આ ખૂબ ઉપયોગી વસ્તુ છે, ધ્યાનમાં લઈ લો. ચલો કે હવે 16 નંબરનો MCQ, એ તો ખાલી વિધાન છે. નીચેનામાંથી કયું વિધાન સાચું? ચલો, નિશ્ચયક એ ચોરસ શ્રેણી છે. તમને નિશ્ચયક સમજાવવામાં આવ્યું મિત્રો. નિશ્ચયક એ સંખ્યા છે અને શ્રેણિક એ ગોઠવણી છે સંખ્યાઓ. તો કોઈ પણ શ્રેણિકને તમે સંખ્યા ના કહી શકો. શ્રેણિક એ સંખ્યાઓની એક ગોઠવણી છે, જ્યારે નિશ્ચયક એક નંબર છે. હા, એને લખવાની એક સ્ટાઇલ છે નિશ્ચયકને, આ રીતે લખાય છે. આ 50 હોઈ શકે, કોઈ સંખ્યા લખી હોય તો. ધારો કે 15 છે, તો 3540. આ 15 ને લખવાની એક રજૂઆત થઈ ગઈ. 15 આ રીતે લખાય છે, પણ છે તો એક નંબર જ. તો નિશ્ચયક એક સંખ્યા છે, જ્યારે શ્રેણિક એ સંખ્યા નથી, ગોઠવણી છે. તો નિશ્ચયક એ શ્રેણિક છે, ચોરસ કે ગમે તે ખોટી વાત. નિશ્ચયક એ શ્રેણિક સાથે સંકળાયેલી સંખ્યા છે. હા, હવે થોડીક સચ્ચાઈ આવી. શ્રેણિકની સાથે સંકળાયેલી સંખ્યા, પણ ગમે તેવો શ્રેણિક ના ચાલે. ચોરસ નિશ્ચયક તો ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી સંખ્યા છે. કોઈ આ ચોરસ શ્રેણિક આપ્યો હોય તો આને સંગત નિશ્ચયક આ બની ગયો, પણ કોઈ આ લખે તો 1 2 3 4 5 6 આ શ્રેણિક બી છે, તો આ બી ની સાથે કોઈ સંખ્યા સોંપડવી ના સોંપડાય. આ ચોરસ નથી, તો આ ચોરસ શ્રેણિક નથી, તો આનો નિશ્ચયક ના બને. મતલબ આની સાથે કોઈ સંખ્યા તમે સાંકળી શકો નહીં.
ચોરસ શ્રેણિકનો જ તમે નિશ્ચયક લઈ શકો, તો ગમે તે શ્રેણિક ના ચાલે, ખોટી વાત. શ્રેણિક સાથે સંકળાયેલ તો દરેક શ્રેણિક સાથે ના સંખ્યા સાંકળી શકાય. નિશ્ચયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ સંખ્યા છે, બિલકુલ સાચી વાત. કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એની સાથે એક સંખ્યા સાંકળી શકો, તો એ શ્રેણિકનો નિશ્ચયક કહેવાય. તો નિશ્ચયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ સંખ્યા છે, સાચું છે. ચાલો, તો આ આપણું એક્સરસાઇઝ 11.2 કમ્પ્લીટ. હવે આપણે બે નવી બાબતો શીખી આજે. ત્રિકોણનું ક્ષેત્રફળ. મિત્રો, 2 ડાયમેન્શનલ જીઓમેટ્રી, 2 ડાયમેન્શનમાં આપણે ત્રણ શિરોબિંદુ એ x1 y1, બી ના યામ x2 y2 અને સી x3 y3. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓના યામ આપ્યા હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એક સૂત્રથી આપણે મેળવતા હતા. કયું સૂત્ર હતું? તો એક પહેલા બિંદુનો x યામ એટલે કે x1, બાકીના બેની એ જ ક્રમમાં બાદબાકી y યામને y2 માઇનસ y3. આ ક્રમ નક્કી કરી દીધો. તો હવે વધતા પહેલાનો x યામ, હવે બીજાનો x યામ એટલે કે x2 ગુણ્યા હવે y યામની પહેલા x1 લીધો તો y2 માઇનસ y3 કરી, હવે y2 તો હવે આ જ ક્રમમાં આગળ તો y3 માઇનસ y1 અને વત્તા ત્રીજાનો x યામ એટલે કે x3. તો x3 હવે ચાલો ટૂંકમાં શું કર્યું? પહેલાનો x યામ વત્તા બીજાનો x યામ વત્તા ત્રીજાનો x યામ. પહેલાનો x યામ લીધો, હવે બાકીના બેના y યામોની બાદબાકી. તો મેં બાકીના બેમાં y2 માઇનસ y3 કર્યું, મતલબ બીજો b લીધો અને બીજો c. હું બીજો c લઉં ત્રીજો b લઉં તોય ચાલે, પણ આપણે આ ક્રમ નક્કી કર્યો કે આ જેમ આપ્યા હોય એ ક્રમ. તો y2 માઇનસ y3 પછી y3 થી y3 માઇનસ y1 પછી y1 માઇનસ y2 બાકીના બે. તો y2 માઇનસ y3 y2 માઇનસ y3 પછી y3 માઇનસ y1 પછી y1 માઇનસ y2. આ જે સંખ્યા બની એ તો ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, પરંતુ ક્ષેત્રફળ કદી ઋણ ના હોય મિત્રો. તો આપણે આ સંખ્યાનો માનાંક કરતા અને એનું અડધું, આને આપણે આ સૂત્ર વડે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકતા હતા. બીજી બધા જે ગુણધર્મો છે એની પણ મદદ લઈ શકાય, પણ શિરોબિંદુ આપ્યા હોય તો આ એક સૂત્ર હતું. હવે આપણે આ સૂત્રને નિશ્ચયકની મદદથી લખવું હોય તો તમે આ લખી શકો. આ જે વસ્તુ છે એને ડેલ્ટા કહેશો અથવા ડી નામ આપો. જનરલી ડેલ્ટા અથવા ડી નામ. આ જે સંખ્યા છે એને આ માનાંકની અંદર રહેલી સંખ્યાને ડેલ્ટા નામ આપ્યું અને એને આપણે એક નિશ્ચયકની મદદથી કેવી રીતે લખવું? તો પહેલું કયું બિંદુ લીધું? x1 y1, x1 y1 ત્રીજો 1, x2 y2 1, x3 y3 1. આ નિશ્ચયક. તો ક્ષેત્રફળ બરાબર 1/2 આ ડેલ્ટા જે આવ્યો એનો માનાંક. ડેલ્ટા તો આ અંદર રહેલી સંખ્યા છે એને આ રીતે. હવે આ બંને એક છે, તમે જાતે જોઈ લો. નિશ્ચયક તો આપણને સોલ્વ કરતો આવડે. હું પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ લખી રહ્યો છું. તો પહેલો ઘટક x1 ગુણ્યા x1 વાળી રો કોલમ હટાવી દઈએ તો આ બધું, તો y2 માઇનસ y3 જોઈ લો. x1 ગુણ્યા y2 માઇનસ y3 લખીએ, ઓછા બીજો ઘટક x2. ચલો x2 વાળી રો અને કોલમ હટાવો તો y1 y3 1 1 બધું, તો y1 માઇનસ y3 વત્તા ત્રીજો ઘટક x3. પહેલો ઘટક
માઇનસ બીજો વત્તા ત્રીજો, ત્રીજા વાળી રો કોલમ હટાવી તો આટલું વધે, તો y1 માઇનસ y2. હવે જરા જોઈ લો આ કૌંસની અંદર x1 ગુણ્યા y2 માઇનસ y3, અહીં પ્લસ છે અહીં માઇનસ. ચાલો આ y1 માઇનસ y3 માંથી માઇનસ બહાર કાઢો તો આ માઇનસ થઈ જશે ને આ પ્લસ. જોઈ લો y3 માઇનસ y1, તો આમાંથી માઇનસ બહાર કાઢીશું તો માઇનસ માઇનસ પ્લસ, તો અંદર થઈ ગયું y3 માઇનસ y પ્લસ આ. તો હવે અને હવે પછીથી આપણે ક્યારેય પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હશે તો પહેલા ડેલ્ટા શોધીશું આ રીતે, એના માનાંકનું અડધું કરી દઈશું. એક્ઝામ્પલ ગણીએ એટલે ખ્યાલ આવે. ચાલો તો સૌથી પહેલો ડેલ્ટા નિશ્ચય, પહેલું બિંદુ 2 3, પછી હંમેશા છેલ્લે તો ચાલો પહેલું બિંદુ, બીજું બિંદુ 5 1, ત્રીજું 0 4. હવે કોઈ અહીંયા પહેલા 5 1 લખવા માંગે તો લખી શકે, સમજાઈ દઈએ. અને 1 1 1 આ તો કેવી રીતે લખવાનું? નિશ્ચય 3/3, પહેલા બિંદુના યામ 2 3 પછી 1, બીજા બિંદુ 5 1 1, ત્રીજા બિંદુના યામ છેલ્લો ઘટક 1, તો x1 y1 1, x2 y2 1, x3 y3 1. હવે કદાચ કોઈ આ પહેલા લખ્યું હોત 5 1 1, આ બીજું આ બિંદુ પહેલા લખ્યું હોત તો એટલે કે નિશ્ચયકની બે રોની અદલા બદલી થઈ, તો હવે અહીંનું મૂલ્ય મને 15 મળતું હોત તો જો કોઈને આ 5 1 1 આ પહેલા લખ્યું હોત પછી આ 2 3 1 0 4 1 આ રીતે લખ્યું હોત અને ડેલ્ટા કીધું હોત, તો જો આ નિશ્ચયકની વેલ્યુ 15 આવત તો આની વેલ્યુ -15 આવત. તમે શું કરો છો? એ ડેલ્ટાનો માનાંક લખો છો, 1/2 ડેલ્ટાનો માનાંક. એ 15 નો માનાંક એ 15 થાય, -15 નો માનાંક એ 15 થાય, તો 15/2. ફરી એકવાર કે ગમે તે બિંદુ પહેલું બીજું લખો, શું થાય? કદાચ કોઈ ક્રમ રો નો ક્રમ પલટાઈ જાય તો રો ની અદલા બદલીથી તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધી થઈ જાય. અહીં 50 હોય તો -50 થાય, -50 આવતું હોય તો +50 થાય. બે વખત અદલા બદલી તો પ્લસ થઈ જાય, પણ મૂલ્ય જો 50 હોય તો 50 જ રહે. હા, નિશાની પ્લસની માઇનસ મોડ કરવાથી તો 15 નો મોડ એ 15 ને -15 નો મોડ એ 15, તો કોઈ ચિંતાનું કારણ નથી. પણ આપણે હંમેશા જેમ આપ્યું હોય એમ રાખીશું. અથવા તો માની લો મને 2 0 આપ્યા હોય તો હું એને પહેલા લખી દઉં 0 0 1, તો નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું ચાલુ થઈ ગયું. પણ આપણે તો નિશ્ચયકનું મૂલ્ય કોઈ પણ રોથી વિસ્તરણ કરીને મેળવી શકીએ છીએ. તો એ આમ જ લખી દેવાનું, ત્રીજી રોથી વિસ્તરણ લખી દો. ધારો કે 0 0 છે તો 0 0 1, તો ત્રીજી રોથી વિસ્તરણ તો માત્ર આ ઘટકનું જ લખવાનું, આ 0 નું તો 0 0 નું 0. અને નિશ્ચયકનું વિસ્તરણ સંખ્યાઓ આપી હોય તો કોઈ મોટી વસ્તુ જ નથી કે આપણે એનાથી બહુ ગભરાવું કે એના માટે બહુ ચિંતા કરવી પડે. આ વસ્તુ ધ્યાન રાખો. ચાલો કે તો આવો પ્રશ્ન આવી જાય તો આપણે તો ખુશ થવાનું. ચાલો કે તો હવે જોઈએ સૌથી પહેલો ડેલ્ટા શોધો. ચાલો વિસ્તરણ લખ્યું 2, પ્રથમ રોથી વિસ્તરણ તો 2 વાળી રો કોલમ હટાવી દીધી, 2 વાળી રો કોલમ હટાવી દીધી તો આ રીતે વધી 1 ઓછા 4 -3 ઓછા બીજો ઘટક 3, 3 વાળી રો કોલમ હટાવી દીધી તો 5 ઓછા 0 એટલે 5 વત્તા ત્રીજો ઘટક 1, 1 વાળી રો કોલમ હટાવી તો 20 ઓછા 0 એટલે 20, તો -6 -15 વત્તા 20 તો -1 ડેલ્ટા આવે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ડેલ્ટાનો માનાંક, 1/2 -1 નો માનાંક, -1 નો માનાંક 1 થાય તો 1/2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ચોરસ એકમ આવી ગયું. ઓકે, કદાચ અહીં 8 આવ્યું તો 8/2 4 લખી દો. 1/2 એટલે 0.5 એવું લખવાની જરૂર નથી. બીજું ચલો આ રીતે છે. એકાદ બીજી માહિતી
બીજો કોઈ એક્ઝામ્પલ આવી રહ્યું બિંદુ આપે અને ફરીથી કોઈ ગણવાની જરૂર નથી નવો આ વસ્તુ છે તો બીજો એક આ સૂત્ર તમે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. હવે પછી આ સૂત્રની જરૂર નથી આ રીતે ચલો આપણને શિરોબિંદુના નામ નહોતા આપે હવે આપણને નામ આપે ક્વેશ્ચન 2 નામ ના આપ્યા તમે જાતે આને એ નામ આપો ને આને બી આપો ને આને સી આપો તો ચાલે નામ ના આપો તો ચાલે. ચાલો હવે પી 15 ક્યુ 30 આર 4 - 1 તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધો. તો બસ સૌથી પહેલું ડેલ્ટા 15 1 30 1 4 - 1 1 વિસ્તરણ 1 પહેલી હારથી વિસ્તરણ 0 - - +1 0 + 1 0 + 1 -5 3 - 4 +1 -3 -3 - 0 તો 1 3 - 4 -1 -5 ગુણ્યા -1 એટલે +5 -3 5 ને 1 6 - 3 એટલે 3 તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ડેલ્ટા નો માન 1/2 - 3 નો માનાંક 3 તો 3/2 આ જવાબ આવી ગયો. હવે ચાલો તો આ રીતે ગણવાનું. હવે બીજું ખાસ જોવાનું કે ક્યાંક કેલ્ક્યુલેશન મિસ્ટેક ના થઈ જાય મિત્રો. હવે આમાં ઉલટ પ્રશ્ન પણ પૂછાય. શું ઉલટ પ્રશ્ન પૂછાય કે અહીંયા આપણને આ 4 - 1 હતા માની લઈએ કે આ 4 ના આપ્યા હોય r ના યામ k - 1 p ના યામ n q ના યામ n અને r ના યામ k - 1 અને આના બદલામાં અહીં એક અજ્ઞાત કરી દીધો અને એના બદલામાં કે શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રશ્ન આ રીતે કે જો ક્વેશ્ચન p ના યામ 15 q ના યામ 30 અને r ના યામ k - 1 છે જો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 3/2 ચોરસ એકમ હોય તો k શોધો. ચલો આ રીતે પ્રશ્ન પૂછાય તો તમે અહીં સામે જ જોઈ શકો છો k ની વેલ્યુ કેટલી આવશે મિત્રો ક્ષેત્રફળ એનું એ જ રાખ્યું છે 3/2 તો k ની વેલ્યુ આ k 4 માટે આ જવાબ બને છે તો k ની વેલ્યુ 4 પણ માત્ર 4 નહીં મિત્રો k ની બે વેલ્યુઓ મળશે. કેમ બે મળશે કે આપણે આ જે સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું લખ્યું એમાં ડેલ્ટા નથી લખ્યું ડેલ્ટાનો માનાંક લખ્યું તો અહીં તો ડેલ્ટાની વેલ્યુ 3 આવી ત્યારે પણ માનાંક 3 થયું તો અહીં k 4 મૂકવાથી તમને વેલ્યુ 3 મળી. અહીં k ની વેલ્યુ આ ડેલ્ટાની વેલ્યુ -3 પણ આવી શકે અહીં કદાચ સંખ્યા બદલ્યા કરો તો કોઈ સંખ્યા એવી બીજી પણ મળશે કે જેથી ડેલ્ટાની વેલ્યુ -3 આવે એ સંખ્યા ધારો કે 25 લખ્યા 4 ને બદલે 25 તો ડેલ્ટા બરાબર -3 આવ્યું 4 વખતે તો 3 છે તો 25 મૂકવાથી -3 આવ્યું તો પછી પણ આપણો જવાબ આવે કારણ કે ક્ષેત્રફળ ત્યારે પણ 3/2 થશે. સમજાવું છું. ચાલો સૌથી પહેલું તો હંમેશા ડેલ્ટા બરાબર 15 1 30 1 k - 1 is equal to 1 0 - - +1 okay -5 3 - k +1 -3 -0
ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 15 માઇનસ માઇનસ પ્લસ 5 ને અંદર ગુણી દીધા. હવે 3 માઇનસ કે તો 3 માઇનસ કે જ રહે એટલે માઇનસ 5 ને અંદર લઈ ગયા તો માઇનસ 15 માઇનસ માઇનસ પ્લસ કે ગુણ્યા 5 5 કે આ માઇનસ 3 છે 1 ગુણ્યા માઇનસ 3 માઇનસ 3 તો આપણે આવ્યું 5 કે માઇનસ 15 ને માઇનસ 3 18 વત્તા 1 એટલે માઇનસ 17 આ ડેલ્ટા આવ્યું. હવે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ સૂત્ર શું છે 1/2 ડેલ્ટા નો માનાંક. ક્ષેત્રફળ આપ્યું છે રકમમાં 3/2 બરાબર 1/2 ડેલ્ટા નો માનાંક. 2 ને પેલી બાજુ લઈ જાઓ તો ડેલ્ટા નો માનાંક 2 ઉડી ગયા 3 તો ડેલ્ટા નો માનાંક 3 ડેલ્ટા શું છે 5 કે માઇનસ 17 નો માનાંક 3 તો જો x નો માનાંક 5 હોય તો આપણે શું સમજાવ્યું છે x ની વેલ્યુ પ્લસ પહોંચે હોય અથવા માઇનસ પહોંચે હોય. બે જવાબ આનું સમાધાન કરશે 5 મૂકશો તો આનું સમાધાન થશે માઇનસ 5 મૂકશો ત્યારે તો કોઈ સંખ્યાનો માનાંક ડેલ્ટાનો માનાંક 3 છે તો આનો મતલબ ડેલ્ટાની વેલ્યુ 3 પણ હોય અથવા ડેલ્ટાની વેલ્યુ માઇનસ 3 પણ હોય. ડેલ્ટાની વેલ્યુ અહીં મૂકી દીધી છે કોઈ વાંધો નહીં. ચાલો ડેલ્ટા એટલે કોણ 5k માઇનસ 17 બરાબર 3 અથવા 5k માઇનસ 17 બરાબર માઇનસ 3. આ સંખ્યા જે છે એ 3 હશે ત્યારે પણ આ જવાબ છે માઇનસ 3. ટૂંકમાં ગણતરી હવે 3 વખતે તો આ 3 હતું એ વખતે તો આપણે સંખ્યા 4 હતી તો અહીંથી જ તમને 4 મળી જશે. ડેલ્ટાની વેલ્યુ 3 હશે ત્યારે તો કે આપણો 4 મળી જશે જોઈ લો 5k માઇનસ 17 આ બાજુ પ્લસ 17 3 ને 17 20 તો k બરાબર 20/5 એટલે 4. પણ બીજો કેસ પણ હતો કે કદાચ ડેલ્ટા માઇનસ 3 હોત ત્યારે પણ ક્ષેત્રફળ તો 3/2 જ આવ્યું હોત તો એ ડેલ્ટા માઇનસ 3 હોત ત્યારે ચલો 5k આ માઇનસ 17 આ બાજુ આવે તો પ્લસ 17 આ ઓછા 3 છે તો 17 ઓછા 3 17 માંથી 14 3 જશે 14 તો k બરાબર 14/5. તો આપણને જ્યારે પૂછ્યું k શોધો તો k ની વેલ્યુ k બરાબર 4 પણ હોય અથવા 14/5 આ બે માંથી કોઈ પણ k ની વેલ્યુ હોઈ શકે જો આ હોય તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. હવે બીજું મિત્રો ચાલો તો સૌથી પહેલું તો શિરોબિંદુ આપ્યા હોય તો તમે ક્ષેત્રફળ શોધી શકો. શિરોબિંદુમાં કોઈ અજ્ઞાત કરી દેવામાં આવે અને સામે પક્ષે ક્ષેત્રફળ આપવામાં આવે તો આ રીતે સોલ્વ કરવું. ચોપડીની અંદર એક્સરસાઇઝમાં કેટલીક રકમો આવી આપી છે તમારે એને ગણવાની. બીજું હવે ઘણી વખતે તમે આ મેળવવા જાઓ ધારો કે શિરોબિંદુ એ રીતે આપે છે કે તમે ડેલ્ટા મેળવવા ગયા અને તમને ડેલ્ટાની વેલ્યુ 0 મળી. બની શકે આપણે ડેલ્ટાની વેલ્યુ 0 મળે એવું ગમે તે લખી શકીએ. તો હવે શું સમજશો મિત્રો ડેલ્ટાની વેલ્યુ જો 0 મળે છે જેમ કે 1 2 3 6 અને 5 4 આ 3 શિરોબિંદુ છે. આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એવી રીતે આપણને કીધું છે તો તમે પહેલા તો ડેલ્ટા શોધો. ઓકે 1 2 3 4 ચાલો ઓકે ગમે તે છે. ચાલો આપણે જે ડેલ્ટા શોધી રહ્યા છીએ કે ડેલ્ટાની વેલ્યુ ધન પણ આવે છે આની આગળ સમજાવ્યું એમાં ઋણ પણ આવી 0 પણ આવી એવા પણ એક્ઝામ્પલ જોઈએ. તો માની લઈએ કે તમને 0 મળ્યું તો ક્ષેત્રફળ શું થશે ડેલ્ટાનો માનાંક ભાગ્યા 2. ડેલ્ટા 0 છે તો 0 નો માનાંક 0/2 0 એ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળ્યું. કેવી રીતે આ શક્ય બને? ત્રિકોણ માની લો 3 શિરોબિંદુ છે 1 2 અને 3 માની લો ત્રીજું અહીંયા તો એક આમને જોડવાથી આ ત્રિકોણ બને તો એનો કંઈક તો એની રોકેલી જગ્યા હોય સમતલમાં. ક્ષેત્રફળ એટલે સપાટીએ સમતલમાં રોકેલી જગ્યા એ આકૃતિએ સમતલમાં ત્રિકોણના આ ત્રિકોણે જે સમતલમાં રોકેલી જગ્યા એનું માપ કદાચ આ ABC આવો નાનો ત્રિકોણ બને તો કદાચ પોઈન્ટમાં આવે 0.1 એરિયા થયો કે 0.01 થયો કે 0.00001 થયો
ખૂબ નાનું વેલ્યુ પણ કંઈક તો આવે, પણ 0 આવે તો શું સૂચવશે કે ત્રણેય બિંદુઓ છે ને એક રેખા ઉપર છે. જો તમને ડેલ્ટા 0 મળશે તો સમજવાનું કે ત્રણેય શિરોબિંદુ એક રેખા ઉપર છે. અને જો રેખા ઉપર હોય એટલે કે સમરેખ બિંદુ હોય, ત્રણેય બિંદુઓ કેવા છે? સમરેખ. સમરેખ હોય તો આવું બનશે. ચાલો, તો આ સમરેખતાની હવે કસોટી થઈ ગઈ. તમારે ડેલ્ટા શોધવાનો. જો ડેલ્ટા ધન કે ઋણ કે કોઈ મતલબ શૂન્યેતર સંખ્યા આવી તો બિંદુઓ અસમરેખ છે, કારણ કે ડેલ્ટાની વેલ્યુ કંઈક આવી તો એનાથી ક્ષેત્રફળ બન્યું, જોડવાથી ક્ષેત્રફળ બન્યું એટલે અસમરેખ છે. જો 0 આવ્યું તો સમરેખ છે. તો ત્રણ બિંદુઓ સમરેખ હોવાની શરત. ચાલો લખી દઈએ. બિંદુઓ કેવી સ્પીડ કેવી બરાબર છે. જો આ 0 આવે તો તમે કહી શકો બિંદુઓ સમરેખ છે. ચાલો, હવે આપણે એકાદ બે ચોપડીની રકમો ગણીએ. તો આ તો હવે ગણાઈ દીધી. શિરોબિંદુ આપે. પ્રશ્ન નંબર 2 જુઓ મિત્રો. પ્રશ્ન 2 માં દર્શાવો કે બિંદુઓ A B plus C, B C plus A, C A plus B સમરેખ છે. C A plus B સમરેખ છે. ચલો, આ આપણે સાબિત કરવું છે. તો હાલ આપણે સમજાય એ પ્રમાણે અહીં ડેલ્ટા બરાબર, ચલો, x1 y1 1 a b plus c અને 1, બીજું બિંદુ b a plus a 1, ત્રીજું બિંદુ c a plus b 1. હવે મારે સમરેખ સાબિત કરવું હોય તો ડેલ્ટા 0 થાય કે નહીં હું વિસ્તરણ કરી દઉં. 0 થાય કે સમરેખ છે, 0 ના થાય તો સમરેખ નથી. સમરેખ છે એવું દર્શાવવાનું છે, એનો મતલબ ડેલ્ટા 0 થતો જ હશે. સમરેખ હોય ત્યારે જ આપે છે. પણ હવે આપણે નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરીએ. આનું વિસ્તરણ શું કામ કરીએ ગુણધર્મોથી? તો આને આમાં મૂકી દીધી કોલમ 2 માં. કોલમ 2 ચાલો અંદર આવવાથી a plus b plus c અને c અંદર આવવાથી પણ a plus b plus c 1 1 1. ચલો આ ક્રિયા કરી. હવે a plus b plus c કોમન લીધું તો abc 1 1 1. ચલો કોલમ 2 માંથી a plus b plus c સામાન્ય લેતા. તો હવે થઈ ગયું a plus b plus c અને બીજી ત્રીજી કોલમ સમાન છે તો 0, કારણ કે કોલમ 2 બરાબર કોલમ 3. 0 ગુણ્યા કંઈ પણ તો 0, તો ડેલ્ટા 0 માટે આપેલા બિંદુઓ સમરેખ. તો આ થઈ ગયો સમરેખતાનો ટેસ્ટ. તો આપણને ક્યારેય કોઈ બિંદુઓ સમરેખ આપ્યા હોય તો આ રીતે. હવે મિત્રો એક લાસ્ટ વસ્તુ આપણે હજી જોઈ લઈએ. બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ચલો એક છેલ્લો નાનો ટોપિક. બિંદુઓ A x1 y1 અને B x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ.
હવે બે શિરોબિંદુ આપ્યું હોય મિત્રો તો યાદ કરો 2D જીઓમેટ્રી રેખાઓ બની ગયા તો રેખા AB નું સમીકરણ કઈ રીતે લખતા x - x1 ભાગ્યા x2 - x1 બરાબર આવું લખતા y - y1 ભાગ્યા y2 - y1 સાદું રૂપ આપીને સોલ્વ કરી દેતા। હવે આ જ વસ્તુ સિમ્પલ હતી પણ નિશ્ચયાંકથી પણ લખી શકાય કઈ રીતે તો સમજી લો પેલા બે બિંદુઓ છે એક A છે x1 y1 આ બીજું બિંદુ B x2 y2 આ બે બિંદુઓને જોડતી રેખા છે આ રેખા એવી થઈ આના દરેક બિંદુગણ માટે મારે સમીકરણ મેળવવું હોય તો આનું કોઈ પણ બિંદુ સમીકરણ ચલમાં મેળવાય ચલ xy માં મેળવાય તો આ વક્ર પરનું કોઈ પણ બિંદુ P લઈ લઉં P અહીંયા હોય અહીં હોય અહીં હોય ગમે તો P xy જો આ રેખા ઉપર હોય તો રેખા AB નું સમીકરણ શું થાય પેલું તો A B P કેવા બિંદુઓ થશે P A B એક જ રેખા ઉપર એટલે સમરેખ બિંદુઓ થશે માટે સમરેખ બિંદુ હોય તો ડેલ્ટા 0 કયો ડેલ્ટા ચલો P ના યામ xy તો xy1 A ના યામ x1 y1 1 B ના યામ x2 y2 1 બરાબર 0 પૂરું થઈ ગયું મિત્રો એમ બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું તો AB ઉપર આપણે કીધું ચલ કોઈ પણ ચલ બિંદુ ક્યાંય પણ આ એક રેખા AB ઉપર P હશે તો AB P એક જ રેખા ઉપર સમરેખ બિંદુ હોય તો નિશ્ચયાંક ડેલ્ટા આપણો 0 થાય પૂરું થઈ ગયું આ સમીકરણ થઈ ગયું એક્ઝામ્પલ થી સમજીએ एग्जाम्पल 3 5 અને 1 4 મોથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો ચલો પહેલી રીત મિત્રો x - x1 ભાગ્યા x2 - x1 બરાબર y - y1 ભાગ્યા y2 - y1 આ રેખા AB નું સમીકરણ તેમાં x1 y1 x2 y2 તો જોઈએ x - x1 3 ભાગ્યા x2 - x1 -3 એટલે -2 y - y1 y1 5 ભાગ્યા y2 - y1 4 ઓછા 5 એટલે -1 ચલો -2 આ બાજુ લાવી દઈએ x -3 આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું તો -2 અહીં ગુણીએ 2 2y -10 2 5 10 આ જોઈ લો મિત્રો માઈનસ માઈનસ કેન્સલ આ તો 1 છે લખવાનું છે 2 આવી ગયા 2y -10 તો x -2y બધું એક બાજુ આ -10 પણ આ બાજુ તો +10 તો +7 બરાબર 0 આ રેખા AB નું સમીકરણ આપણી જૂની રીત પ્રમાણે થયું હવે અહીંયા રેખા AB નું સમીકરણ ચાલો આને A નામ 3 5 અને બીજાને B નામ આપ્યું 1 4 લેતા રેખા AB નું સમીકરણ નિશ્ચયાંક x by 1 પેલા ચલ P ના યામ xy1 હવે 3 5 1 1 4 1 3 5 1 1 4 1 બરાબર 0 જોઈએ આપણે ચલો નિશ્ચયાંકને સોલ્વ કરી દઈએ x પહેલી રો થી વિસ્તરણ તો 5 ઓછા 4 ઓછા બીજો ઘટક y વાળી રો કોલમ હટાવો તો 3 ઓછા 1 વત્તા 1 12 ઓછા 5 બરાબર 0 નિશ્ચયાંકનું વિસ્તરણ તો આવડે છે મિત્રો થઈ જાય છે 5 ઓછા 4 એટલે 1x ઓછા 3 ઓછા 1 એટલે 2 ગુણ્યા y એટલે 2y 12 ઓછા 5 એટલે 7 7 એકા 7 બરાબર 0 આ આવી ગયો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો આ રીતે મિત્રો આ સૂત્ર છે આપણે એક્સરસાઇઝ 4.3 માં ત્રિકોણનું ક્ષેત્રફળ અને રેખાના સમીકરણને લઈને થોડી પ્રેક્ટિસ ગણી લેજો કોઈ ડાઉટ હોય મને મેસેજ કે કોમેન્ટ કરજો બાકી આવી નાની ગણતરી છે તો ક્લિયર નેક્સ્ટ વિડિયો લેક્ચરથી હવે આપણે શ્રેણિક અને નિશ્ચયાંક બંનેના કમ્બાઇન્ડ પ્રોપર્ટીઝ કમ્બાઇન્ડ ગુણધર્મોનો ઉપયોગ કારણ કે હવે પછીનો મુદ્દો સહઅવ્યસ્ત શ્રેણિક આવે છે અહીંથી મિત્રો ખૂબ જ આપણું ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને જી માટેનું કન્ટેન્ટ શરૂ થાય છે બંનેનો મિક્સ સારા પ્રશ્નો મજા આવે એવી વસ્તુઓ છે પણ ગૂંચવાઈ જવાય એવું પણ બનશે તો હવે પછી તમારે બહુ એલર્ટ રહેવું પડશે આજે આટલું ટેક કેર બાય બાય